23 સપ્ટેમ્બરે આપણો ચેપ્ટર 2 નો સંપૂર્ણ ટેસ્ટ છે, તો એના માટે ખાસ સારી તૈયારી કરશો અને સારી રીતે ક્વેશ્ચન પેપરને લખશો. બરાબર, ગઈકાલે ટેસ્ટની શરૂઆત થઈ ગઈ. 19 તારીખે તમે ટેસ્ટ આપ્યો હતો કેમિસ્ટ્રીનો. બરાબર, હવે આપણો ટેસ્ટ આવશે ફિઝિક્સનો, ચેપ્ટર નંબર 2 સંપૂર્ણ આવશે, તો એની સાથે તૈયારી કરીને લખશો. ઠીક છે? ઓકે, હવે સમજો, આના અગાઉના લેક્ચરમાં આપણે દાખલાની ચર્ચા કરી હતી, કારણ કે આપણે થિયરીમાં બાયો-સાવરના નિયમ સુધી ઓલરેડી આપણે થિયરી સમજી ચૂક્યા છીએ. તો હવે બાયો-સાવરના નિયમ સુધી આપણે સૌપ્રથમ એવું કરીએ છીએ કે જે પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા દાખલા છે એને આપણે સંપૂર્ણપણે પૂરા કરી દઈએ અને એના પછી આગળ થિયરીના નવા ટોપિક ઉપર આપણે જઈશું. બરાબર, ઓકે. હવે આપણે આજે આગળ દાખલા જ ગણવાના છે, તો એને ધ્યાનમાં રાખીને તમારી સાથે ટેક્સ્ટ બુક અથવા તો રેફરન્સ બુક રાખજો. બરાબર, સાચું. તો આ સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણા માટે પ્રથમ દાખલો છે ઉદાહરણ 4.4. ઉદાહરણ 4.4 જોઈએ આપણે પહેલા એની રકમ. સમજો, રકમ કંઈક આપણને આ રીતે આપી છે. એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ. સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ આપણે આપી છે 10 મેગાહર્ટ્ઝ. એટલે આપણે લખી શકીએ 10 ની 7 ઘાત હર્ટ્ઝ, કારણ કે મેગા એટલે 10 ની 6 ઘાત, માટે આપણા માટે આવૃત્તિ થશે અહીંયા 10 ની 7 ઘાત હર્ટ્ઝ. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? સમજો, આપણને આપી સાયક્લોટ્રોનની આવૃત્તિ. પ્રશ્ન પૂછ્યો આપણા માટે ચાર્જ પાર્ટિકલ કયો આપ્યો છે? પ્રોટોન. એને પ્રવેગિત કરવા માટે આપણે જે ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ કેટલું મૂલ્યનું રાખવું પડે અથવા જરૂરી છે એ આપણે શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા B શોધવાનું છે. બરાબર, ઓકે. આગળ, જો ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો ડિસ્કની ત્રિજ્યા જે આપણે અર્ધ વર્તુળાકાર ડિસ્ક ધ્યાનમાં લેતા હતા સાયક્લોટ્રોનમાં, તો એની ત્રિજ્યા આપણે અહીંયા આપેલી છે 60 સેન્ટીમીટર, એટલે કે આપણે લખી શકીએ 0.6 મીટર. તો આ પરિસ્થિતિમાં પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમની ગતિ ઊર્જા કેટલી હશે? હવે દાખલો સમજો. આપણને અહીંયા સાયક્લોટ્રોનની આવૃત્તિ આપેલી છે 10 મેગાહર્ટ્ઝ. ચાર્જ પાર્ટિકલ કયો આપેલો છે? પ્રોટોન. એને આપણે પ્રવેગિત કરવાનો છે. તો એના માટે આપણે કેટલા ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે? એટલે કે આપણે અહીંયા એક તો ચુંબકીય ક્ષેત્ર B આપણે શોધવાનું છે. તો B આપણે શોધવાના છે. બીજું કે ડિસ્કની ત્રિજ્યા, ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્કની ત્રિજ્યા આપણને 60 સેન્ટીમીટર આપેલી છે. તો આ પરિસ્થિતિમાં પ્રોટોનની કિરણાવલી અથવા તો બીમ માટે આપણે ગતિ ઊર્જા શોધવાની છે. બરાબર, એટલે આપણે બે ભૌતિક રાશિ શોધવાની છે, એક ચુંબકીય ક્ષેત્ર B અને બીજું પ્રોટોનના બીમ માટે ગતિ ઊર્જા K. તો શરૂઆત કરીએ, સમજો. એના માટે વાત આપણે સાયક્લોટ્રોન માટે કરીએ છીએ. તો સાયક્લોટ્રોનની થિયરીમાં આપણે એક સૂત્ર આવતું હતું સાયક્લોટ્રોનની આવૃત્તિ. તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ માટે સૂત્ર વાપરતા હતા F qB/2πm. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારને જ્યારે આપણે લંબરૂપે ગતિ કરાવી ત્યારે આપણે થિયરીમાં સમજ્યા હતા કે એ કિસ્સામાં સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર આપણે લખતા હતા F qB/2πm. બરાબર, તો અહીંયા તમારે ખાસ સૂત્રને યાદ રાખશો. સૂત્ર આપણા માટે છે F qB/2πm. હવે આપણે શોધવાનું શું છે? ચુંબકીય ક્ષેત્ર B. તો આપણે અહીંયા B ને કરતા બનાવીએ. તો B બરાબર આપણે લખી શકીએ 2πm * F/q. ઓકે, હવે
હવે આપણા માટે એ ચાર્જ પાર્ટિકલ અથવા વિદ્યુતભારિત કણ કયો છે પ્રોટોન તો પ્રોટોનનું દળ mp તમને આપેલું છે રકમમાં 1.67 ગુણ્યા 10⁻27 kg અને વિદ્યુતભાર એના માટે કેવો હોય તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ બરાબર ઓકે તો હવે આપણે એની બધી વેલ્યુ આ સૂત્રમાં મૂકીએ તો કિંમત 2 પાઈ 3.14 ગુણ્યા m પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 ફ્રીક્વન્સી f આવૃત્તિ 10⁷ હર્ટ્ઝ લખ્યો ગુણ્યા 10⁷ વિદ્યુતભાર q ની વેલ્યુ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 તો આ પદનું તમે સાદરૂપ આપશો તો તમને એક કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર B મળશે 0.66 ટેસ્લા બરાબર તો આપણે આ એક જવાબ શોધ્યો તો સમજો આપણે શોધ્યું ચુંબકીય ક્ષેત્ર B જેની વેલ્યુ આપણે કેટલી મળી અહીંયા 0.66 ટેસ્લા હવે ખાસ કે આ પદનો તમે ડાયરેક્ટ જવાબ ન લખવાનો તમે જ્યારે પણ ચોપડામાં લખો ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ પદનું સાદરૂપ આપવાનું અને પછી જે જવાબ આવે તમારે લખવાનો જવાબ તમારો આટલો જ આવશે પરંતુ વચ્ચેના જે ગાણિતિક સ્ટેપ તમે કેલ્ક્યુલેટરથી કરો ત્યારે જે આવે એ ચોપડામાં લખવાના બરાબર ડાયરેક્ટ શોર્ટકટ એવું નહીં સૂત્ર કિંમત જવાબ અહીંયા મારે સમજાવવાનું છે માટે અહીંયા હું ડાયરેક્ટ લખી શકું પણ તમે જ્યારે ગણતરી કરતા હોય ચોપડામાં ત્યારે ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો પદનું સાદરૂપ આપતા જવાનું સાથે સાથે જે પદો આવે એ તમે ચોપડામાં લખો અને અંતે જવાબ લખો આવી આદત પાડજો બરાબર ઓકે તો આપણો એક જવાબ હતો ચુંબકીય ક્ષેત્ર B હવે બીજા આપણે શોધવાનું છે પ્રોટોનની કિરણાવલી માટે ગતિ ઊર્જા k તો k નું સૂત્ર ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² તો 1/2 m તો આપણી પાસે છે જ પ્રોટોનનું દળ પણ શું નથી v વેગ આપણી પાસે નથી તો પહેલા આપણે v શોધી કાઢીએ તો v શોધવા માટે આપણે લખીએ સંબંધ v બરાબર r ઓમેગા જે આપણે થિયરીમાં ઓલરેડી સમજી ચૂક્યા છીએ તો v બરાબર r ઓમેગા ઓમેગાની જગ્યાએ આપણે શું લખી દઈએ 2πf હવે સૂત્રમાં જે પણ પદો છે એ બધી કિંમત આપણી પાસે છે તો વર્તુળાકાર માર્ગ માટે ત્રિજ્યા અથવા ડિસ્કની ત્રિજ્યા r તમને અહીં આપેલી છે 0.6 મીટર તો આપણે લખીએ અહીંયા 0.6 ગુણ્યા 2 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા આવૃત્તિ આપણા માટે છે 10⁷ હર્ટ્ઝ તો બધી વેલ્યુ તમે મૂકી દો આ પરિસ્થિતિમાં તમને અહીંયા વેગ મળશે 3.8 એપ્રોક્સિમેટલી 3.8 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ ચલો વેગ મળી ગયો હવે આપણે શોધવાનું છે ગતિ ઊર્જા k તો ગતિ ઊર્જા k બરાબર ઇક્વેશન 1/2 mv² લખી શકીએ આપણે તો 1/2 m તો પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 kg ઇન્ટુ વેગ 3.8 ગુણ્યા 10⁷ નો વર્ગ v² છે માટે આ પદનું સાદરૂપ આપશો આ કિસ્સામાં પ્રોટોનના બીમની અથવા કિરણાવલીની ગતિ ઊર્જા કે તમને મળશે 1.186 ગુણ્યા 10⁻12 જૂલ બરાબર તો આ આપણે શોધી ગતિ ઊર્જા કે જે જવાબ આપણે શેમાં શોધ્યો જૂલમાં હવે સમજો રકમમાં અહીં કોઈ સ્પષ્ટતા નથી કે ગતિ ઊર્જા એ EV માં અથવા કિલો EV માં શોધો એવું કંઈ કીધું નથી પણ તેમ છતાં આપણે એને EV માં અહીંયા શોધી છે બરાબર તો ફરીથી કહું છું અગાઉ પણ આપણે કીધું હતું કે દાખલામાં જો સ્પષ્ટતા ન કરેલી હોય માત્ર એમ લખેલું હોય કે ઊર્જા શોધો અથવા ગતિ ઊર્જા શોધો તો જવાબ તમે પહેલા જે શોધશો એ શેમાં આવશે જૂલમાં તો ત્યાં સુધી તમે દાખલો લખશો તો તમને પૂરા માર્ક્સ મળશે પરંતુ રકમમાં જો સ્પષ્ટતા કરી હોય કે ગતિ ઊર્જા કિલો EV મેગા EV માં શોધો અથવા EV માં શોધો તો તમારે આગળ EV માટે ગણતરી કરવી પડે તો અહીંયા વધારાના બે પદ લખીને ગતિ ઊર્જા k ને આપણે પહેલા EV માં અને પછી મેગા EV માં શોધેલી છે તો સમજો અહીંયા આપણે ગતિ ઊર્જા શેમાં મળી જૂલમાં એને આપણે જો EV માં લઈ જવું હોય તો શું કરવું પડે 1.67
1.6 × 10−19 વડે ભાગવાના. એ તમે જાણો છો કે 1 eV બરાબર 1.6 × 10−19 જૂલ. એના વડે આપણે શું કરીએ, એને ભાગી નાખીએ. તો એ પરિસ્થિતિમાં ઊર્જા તમને શેમાં મળશે? સૌપ્રથમ અહીંયા eV માં. જે જવાબ તમને મળશે લગભગ 7.41 × 10⁶ eV. ચલો 10⁶ eV એટલે કે મેગા માટે આપણે શકીએ ગતિ ઊર્જા K બરાબર 7.41 મેગા eV. બરાબર છે. તો આપણે આ ગતિ ઊર્જાને અહીંયા મેગા eV માં દર્શાવેલ છે. તો અહીંયા કોઈ સ્પર્શના દાખલામાં નથી, તમે આટલે સુધી જ લખો, જવાબ જૂલ સુધી જ લખો, તો પણ તમને એક્ઝામમાં જો દાખલો પૂછાય તો તમે સંપૂર્ણ માર્ક મેળવી શકો. જો સ્પર્શતા હોય તો આગળના પદો તમે લખી શકો છો. ક્લિયર? ઓકે. તો આ સમજ્યા આપણે ઉદાહરણ 4.4. આઈએમપી દાખલો છે, 2 માસમાં પૂછાય. 2 છે, ચુંબકીય ક્ષેત્ર B 1 માસ, ગતિ ઊર્જા K 1 માસ. તો ટોટલ 2 માસમાં પૂછાય એવો આઈએમપી દાખલો આપણે કહી શકીએ. તો આને પણ ખાસ તૈયાર કરશો. બરાબર. બીજું કે લેક્ચર દરમિયાન જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે, થિયરી અથવા તો દાખલા, તો એના માટે ખાસ જ્યારે પણ હું થિયરી ચલાવું છું અથવા તો દાખલા ચલાવું છું ત્યારે એની સાથે સાથે કયો દાખલો ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની દ્રષ્ટિએ કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, કેટલા માસમાં પૂછાઈ શકે, આ બધી જ માહિતી હું એ લેક્ચર દરમિયાન જણાવું છું. તો તમે જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ એના પછી જ્યારે પણ ચોપડામાં લખો ત્યારે ત્યાં પ્રશ્નમાં આજુબાજુમાં લખી દેવાનું આઈએમપી પ્રશ્ન છે, 3 અથવા 4 માસમાં પૂછાય, અથવા બોર્ડમાં ગયા વર્ષે અથવા એના ગયા વર્ષે બોર્ડમાં પૂછાયો છે. આવી બધી જ માહિતી હું લેક્ચર દરમિયાન આપું છું. તો એ તમારે એ વખતે ખાસ યાદ રાખવાનું. હવે ઘણીવાર પ્રશ્ન એવો થાય છે કે ચેપ્ટર પૂરું થઈ જાય પછી બાળકો મેસેજ કરે, ફોન કરે, પૂછે સાહેબ ચેપ્ટર 2 નો ટેસ્ટ આવ્યો છે, એમાં કયા કયા પ્રશ્નો આઈએમપી છે, આઈપી પ્રશ્નો આપો ને, આવા મેસેજ કરે છે. એટલે તમને ખાસ કહી દઉં છું, લેક્ચર દરમિયાન હું સાથે સાથે તમને જણાવી દઉં છું કયો દાખલો ઇમ્પોર્ટન્ટ, કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. તો એ તમારે એ જ વખતે જ્યારે પણ પીડીએફ ફાઇલમાંથી ચોપડામાં લખો ત્યારે બાજુમાં લખી દેવાનું, જેથી મને અથવા તો કોઈ બીજાને કશું પૂછવું પડશે નહીં. જે પણ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે એ તમે ઓલરેડી તમારો ચોપડો જોવાથી જાણી શકશો. ઠીક છે? તો હવેથી ખાસ યાદ રાખજો, ચોપડામાં જ લખી દેવાનું. બરાબર? તો આપણે જોયું ઉદાહરણ 4.4. આઈએમપી દાખલો આપણે કહી શકીએ 2 માસમાં દાખલો પૂછાય. બરાબર? સાચું. હવે આગળ વાત કરીએ. ઉદાહરણ 4.5 સમજો. પહેલા આપણે એની રકમ જોઈએ. ઉદાહરણ 4.5 સમજો એની રકમ. આપણને અહીંયા આકૃતિ આપેલી છે અને આકૃતિ માટે તમને એવું લખ્યું છે કે સૂક્ષ્મ લંબાઈનો ખંડ, સૂક્ષ્મ લંબાઈનો ખંડ આપણે અહીં કહીએ એને ડેલ્ટા એલ સદિશ, તમને રકમ જ આપી છે ડેલ્ટા એલ સદિશ બરાબર ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. એટલે આપણે અહીંયા કાર્ટેશિયન પદ્ધતિમાં જે સૂક્ષ્મ ખંડ છે ડેલ્ટા એલ લંબાઈનો અથવા તો ડીએલ લંબાઈનો, એને આપણે ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અથવા ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. આજે આપણે સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધો ડેલ્ટા એલ લંબાઈનો, એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એ વિદ્યુત પ્રવાહ I ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે અહીંયા 10 એમ્પિયર. ચલો આગળ જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. y અક્ષ પર 0.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે સમજો, આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ કઈ અક્ષ પર આપેલું છે? આપણને x અક્ષ પર. ક્યાં મૂકેલો છે? ઉગમ બિંદુ પર મૂકેલો છે. એમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ? 10 એમ્પિયરનો પ્રવાહ વહે છે.
હવે આ પરિસ્થિતિમાં આ જે સૂક્ષ્મ ખંડ છે તેનાથી y અક્ષ પર કોઈ એક બિંદુ P આવેલું છે. એ P બિંદુ કેટલા અંતરે આવેલું છે? 0.5 મીટર અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચલો ખ્યાલ આવી ગયો? ઓકે. દાખલો આટલો છે. આપણે એક આકૃતિ આપી છે. આકૃતિમાં તમને કીધું છે એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ આપેલો છે. આ સૂક્ષ્મ લંબાઈનો જે ખંડ છે ડેલ્ટા x એની લંબાઈ તમને કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર આપેલી છે. એમાંથી 10 એમ્પિયરનો મોટો પ્રવાહ એમાંથી પસાર થાય છે. આ પરિસ્થિતિમાં આ જે સૂક્ષ્મ ખંડ છે તેનાથી y અક્ષ પર કેટલા અંતરે? 0.5 મીટર અંતરે આપણે કોઈ બિંદુ P ધ્યાનમાં લઈએ. P બિંદુ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? ચલો આ સમજ્યા આપણે દાખલાની રકમ. હવે આપણા માટે સૂક્ષ્મ ખંડ એની લંબાઈ આપણે અહીંયા dl સદિશ લઈ લઈએ કારણ કે સૂક્ષ્મ ખંડની લંબાઈ છે એટલે આપણે dl સદિશ લખીએ. એટલે કે dl સદિશ બરાબર ડેલ્ટા l સદિશ બરાબર તમને રકમ જ આપી છે ડેલ્ટા x i કેરેટ અથવા i કેપ બરાબર. હવે ડેલ્ટા x ની વેલ્યુ કેટલી છે? 1 સેન્ટીમીટર. આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે દઈએ આપણે 0.01 i કેપ બરાબર. તો આ આપણે લખ્યું સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી છે? 0.01 મીટર. હવે આ ખંડથી y અક્ષ પર આવેલું છે બિંદુ P અને અંતર કેટલું છે? 0.5 મીટર. આ બિંદુ આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર. તો આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું? સિમ્પલ થિયરી આપણે આગળ ભણી ગયા બાયો-સાવર્ટનો નિયમ. બરાબર? તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ કે સૂક્ષ્મ જે ખંડ છે લંબાઈનો dl એમાંથી વહેતો પ્રવાહ કેટલો? I. એટલે આપણા માટે વિદ્યુત પ્રવાહ ખંડ આપણે શું કહી શકીએ? idl. બરાબર? વિદ્યુત પ્રવાહ ખંડ આપણે કહી શકીએ I dl સદિશ. ના કારણે y અક્ષ પર આવેલા બિંદુ P એ આપણે શોધવું છે ચુંબકીય ક્ષેત્ર. તો આપણે શેનો ઉપયોગ કરીએ? બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટના નિયમનો આપણે વ્યાપક સૂત્ર પછી વાત કરીએ. પહેલા આપણે એનું મૂળ સૂત્ર. તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે બિંદુ P પાસે આપણે શોધવું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. એટલે કે આપણે માનાંકમાં dB સદિશ બરાબર μ0/4π ideal સદિશ ક્રોસ r સદિશ /r ક્યુબ. ચલો આગળ સાદુરૂપ આપીએ ideal r sin θ બરાબર ક્રોસ છે સદિશ ગુણાકાર એટલે છે આપણે sin θ ideal r sin θ /r ક્યુબ. ચલો એક r કેન્સલ થઈ જશે માટે આપણને વ્યાપક સૂત્ર મળશે μ0/4π ideal sin θ /r². તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા મૂલ્ય શોધવા માટે. સમજો થિયરીમાં આપણે આ સૂત્રને ધ્યાનમાં લેતા હતા. તો પ્રવાહ ખંડ આપણને આપેલો હોય, પ્રવાહ ખંડથી કોઈ અંતરે આપણે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે બાયો-સાવર્ટના વ્યાપક સૂત્ર આને તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. આપણે અહીંયા મેળવીને લાવ્યા પણ સરકાર બે સ્ટેપ સ્કીપ કરીને તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ તમે દાખલો ગણી શકો છો. બરાબર? બાયો-સાવર્ટના નિયમ માટે વ્યાપક સૂત્ર આપણે શું કીધું હતા કે dB બરાબર μ0/4π ideal sin θ /r². અહીંયા એક r કેન્સલ થશે માટે આવશે /r². હવે સમજો θ એટલે કોની વચ્ચેનો ખૂણો? ideal એટલે કે dl સદિશ અને r વચ્ચેનો ખૂણો. તો dl સદિશ અને r સદિશ બંને કેવા છે? પરસ્પર લંબ. કેવી રીતે સમજો? અહીંયા આપણે સૂક્ષ્મ લંબાઈનો જે ખંડ લીધો dl સદિશ એ કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે. જ્યારે બિંદુ P માટે સ્થાન સદિશ r એ કઈ અક્ષ ઉપર છે આપણા માટે? y અક્ષ ઉપર. એટલે કે x અને y અક્ષ બંને કેવા છે? બંને એકબીજાને પરસ્પર લંબ. તો કહી શકીએ આપણે dl અને r બંને પરસ્પર લંબ આવેલા છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તો sin θ એટલે કે sin 90. sin 90 ની વેલ્યુ 1. બરાબર? સાચું. તો હવે આપણું પદ શું થઈ જશે? જો અહીંયા dB બરાબર μ0/4π ideal /r². બરાબર? ideal /r². કારણ કે sin θ શું થઈ જાય? sin 90. sin 90 એટલે કે 1. ચલો બાકીનું જે પદ વધ્યું એમાં આપણે કિંમત મૂકી
મ્યુ 0 તમે જાણો છો શૂન્યાવકાશની પરમિએબિલિટી એની વેલ્યુ 4 પાઈ into 10 raised to minus 7 બરાબર 4 પાઈ into 10 raised to minus 7 upon 4 પાઈ into I પ્રવાહ કેટલો આપે છે આપણને અહીંયા રકમમાં તમને આપ્યો છે 10 એમ્પિયર લખી દઈએ આપણે into 10 into dl માટે વેલ્યુ તો dl માટે વેલ્યુ આપણે લખી શકીએ 0.01 મીટર તો આપશે અહીંયા into 0.01 r બિંદુ P નું પ્રવાહખંડથી અંતર કેટલું છે 0.5 મીટર તો r ની વેલ્યુ 0.5 નો સ્ક્વેર તો આ પદ્ધતિ જો તમે સાદરૂપ આપશો તો તમને ચુંબકીય ક્ષેત્ર dB મળશે 4 × 10⁻8 ટેસ્લા બરાબર તો આ dB શું દર્શાવે છે સૂક્ષ્મ પ્રવાહખંડ અથવા તો સૂક્ષ્મ લંબાઈના ખંડથી y અક્ષ પર P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB તો dB નું આપણે મૂલ્ય શોધી શકીએ 4 × 10⁻8 ટેસ્લા કયા નિયમ પ્રમાણે બાયો-સાવરના નિયમ પ્રમાણે બરાબર છે ક્લિયર દાખલો એકદમ ઈઝી છે હવે આપણે એમાં ડિટેલમાં સમજીએ કે આજે આપણે ચુંબકીય ક્ષેત્ર dB શોધી આપણે આ ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા શોધવી છે તો ચુંબકીય ક્ષેત્ર જો dB ની આપણે દિશા શોધવી હોય તો એની દિશા માટે આપણે એનો લંબાઈનો ખંડ dl સદિશ અને સ્થાન સદિશ r આ બંને વડે રચાતું સમતલને ધ્યાનમાં લેવું પડે તો સમજો કે આપણા માટે ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા એ શોધવા માટે આપણે અહીંયા ઘટકો કયા ધ્યાનમાં લઈએ dl સદિશ એટલે કે લંબાઈ ખંડ સદિશ અને સ્થાન સદિશ r તો આ બંને વડે રચાતું સમતલ આ દિશામાં આપણે શું લીધો dl સદિશ અને આ દિશામાં આપણે શું લઈએ છીએ સ્થાન સદિશ r આ બંને વડે રચાતા સમતલને આપણે ધ્યાનમાં લેવું પડે તો બંનેનો કયો ગુણાકાર સદિશ ગુણાકાર તો હવે dl સદિશ આપણા માટે કઈ દિશામાં છે જો dl સદિશ આપણા માટે x અક્ષની દિશામાં છે એટલે કે આપણે અહીંયા i કેપ ઓકે ક્રોસ સ્થાન સદિશ r આપણા માટે કઈ અક્ષ ઉપર છે y અક્ષ ઉપર માટે આપણે ઘટક શું લખીએ j કેપ ઓકે i ક્રોસ j તો ઘટક કયો મળે સદિશ ગુણાકારના નિયમ પ્રમાણે k કેપ તો k કેપ મળે એટલે આપણે કહી શકીએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા એ ધન z દિશામાં છે આમ આપણે કહી શકીએ ખ્યાલ આવી ગયો ઓકે તો ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા અહીંયા k કેપ મળે છે એટલે આપણે કહી શકીએ ધન z અથવા પ્લસ z દિશામાં હોય છે અથવા એમ પણ કહી શકાય કે dl સદિશ અને r સદિશ વડે રચાતા સમતલને લંબ રૂપે અને કઈ તરફ મળશે આપણને બહાર તરફ મળે છે બહાર તરફ મળે છે માટે જો અહીંયા dB સદિશ આપણે લખ્યું એના બદલે અહીંયા ડોટ દર્શાવેલું છે ડોટ દર્શાવેલો અર્થ શું થાય ચુંબકીય ક્ષેત્ર એ dl સદિશ અને r સદિશ વડે રચાતા સમતલને લંબ રૂપે અને એની દિશા કઈ તરફ છે બહાર તરફ છે જો ક્રોસ હોય તો દિશા અંદર તરફ બરાબર ક્રોસ હોય તો દિશા અંદર તરફ ડોટ છે માટે દિશા કઈ તરફ છે અહીંયા બહાર તરફ છે તો આપણે આમાં વધારાની માહિતી છે સમજો આપણા માટે અહીંયા મૂલ્ય dB નું આ મહત્વનું છે 4 × 10⁻8 ટેસ્લા જો એને આપણે દિશા સાથે દર્શાવવું હોય તો એ તમે k કેપ લખી શકો બરાબર છે તો એ k કેપ તમે દર્શાવી શકો બાકી જરૂર છે નહીં કે આપણે દર્શાવતા નથી આપણે કહી શકીએ કે dB ની દિશા એ ધન z દિશામાં હોય છે અથવા dl સદિશ અને r સદિશ વડે રચાતા સમતલને લંબ રૂપે બહાર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર dB આવેલું હોય છે ક્લિયર તો આ વાત કરીએ આપણે ઉદાહરણ 4.5 બહુ સિમ્પલ જ દાખલો છે બાયો-સાવરના નિયમનો જ ઉપયોગ કરવાનો છે ઓકે સાચું ચાલો જોઈએ આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 4.11 ફરી સ્વાધ્યાયનો 4.11 મો દાખલો જોઈએ આપણે પહેલાની રકમ રકમ કઈ રીતે આપી છે
એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર B એની વેલ્યુ આપણને આપી છે 6.5 ગાઉસ. તો સંબંધ તમે જાણો છો, 1 ગાઉસ બરાબર 10 ની -4 ઘાત ટેસ્લા. એટલે આપણે આ ગાઉસમાંથી એને શેમાં કન્વર્ટ કરી દઈએ? ટેસ્લા. લખી શકીએ આપણે 6.5 × 10 ની -4 ઘાત ટેસ્લા. આગળ આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે. એટલે કે આપણને ઇલેક્ટ્રોનનો વેગ અથવા તો અહીંયા ઝડપ આપી છે 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ. આગળ ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. એટલે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એ કેમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તે સમજાવો. આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એમાં વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે ત્રિજ્યા r આપણે શોધવાની છે. બરાબર, સમજો. હવે અહીં આપણે ચુંબકીય ક્ષેત્ર B અને ઇલેક્ટ્રોનની ઝડપ v આપણને આપેલી છે. આપણે પહેલા કહેવાનું છે કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર B માં કેમ વર્તુળાકાર ગતિ કરે છે. તો સમજો. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે લંબરૂપે વિદ્યુતભારિત કણને દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુતભારિત કણ ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગે છે. આ જે ચુંબકીય બળ લાગે છે એ હંમેશા વિદ્યુતભારિત કણના વેગ અને ચુંબકીય ક્ષેત્ર B ને કેવું હોય છે? લંબરૂપે હોય છે. તો આ પરિસ્થિતિમાં આ ચુંબકીય બળના કારણે આ વિદ્યુતભારિત કણ માટે એના બળના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, માત્ર એની દિશા જ બદલાય છે. જેના કારણે આ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર B માં શું કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, હવે સમજો કે જ્યારે વિદ્યુતભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના માટે એને શેની જરૂર પડે? કેન્દ્રગામી બળ. તો એને કોણ પૂરું પાડે છે? ત્યાં ચુંબકીય બળ. બરાબર, તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્ર B માં જો લંબરૂપે દાખલ કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં આ વિદ્યુતભારિત કણ ચુંબકીય બળની અસર હેઠળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, સાચું. હવે આપણે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r શોધવાની છે. આ એમાં બીજો પ્રશ્ન છે. તો તમે જાણો છો કે વિદ્યુતભારિત કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ. બરાબર, અગાઉ પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. તો કેન્દ્રગામી બળ mv²/r બરાબર ચુંબકીય બળ લખી શકીએ આપણે qvb sin θ. આપણે કહેતા q કૌંસમાં v સદિશ ક્રોસ b સદિશ, તો ડાયરેક્ટ આપણે લખીએ qvb sin θ. હવે θ એટલે કે v અને b વચ્ચેનો ખૂણો. તો ચુંબકીય ક્ષેત્ર B અને કણની ઝડપ અથવા તો વેગ બંને કેવાય? પરસ્પર લંબ. માટે આપણે લખીએ v અને b પરસ્પર લંબ હોવાથી θ કેટલો મળે? 90. sin 90 ની વેલ્યુ 1. તો આ પરિસ્થિતિમાં આપણું સૂત્ર શું થઈ જાય? હવે mv²/r બરાબર qvb. ચલો અહીંયા એક v કેન્સલ થઈ જશે. આપણે r ને કરતા બનાવીએ તો ઉપર શું વધ્યું? અહીંયા mv. અહીંયા શું વધ્યું? qb. તો r બરાબર mv/qb. બરાબર. હવે આપણા માટે વિદ્યુતભારિત કણ કયો હતો? ઇલેક્ટ્રોન. જેની વેલ્યુ તમને રકમમાં જ આપેલી છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.1 × 10⁻31 kg. ઝડપ v તમને આપી છે 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, ચાર્જ તમે જાણો છો ઇલેક્ટ્રોન માટે 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર B 6.5 × 10⁻4 ટેસ્લા. જો બધી કિંમત તમે મૂકશો તો તમને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r મળશે 4.2 × 10⁻2 મીટર. બરાબર. તો આમાં આપણે બે પ્રશ્નો પૂછ્યા હતા. એક કે દર્શાવો કે વિદ્યુતભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો એનો ગતિમાન કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછાયો આપણને કે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શોધો. તો આપણે શોધી ત્રિજ્યા. ક્લિયર? હવે વાત કરીએ આપણે સ્વાધ્યાયનો 4.12 નો દાખલો. તો સમજો એની રકમ. ધ્યાન લઈએ આપણે સ્વાધ્યાયનો
4.12મો દાખલો. રકમ કઈ રીતે આપણને આપી છે કે સ્વાધ્યાય 4.11 માં એટલે આ જ ડેટાનો આપણે ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. તો ડેટા આપણે આ જ ઉપયોગમાં લેશું. સ્વાધ્યાય 4.11 નું જે છે જ, પણ આમાં આપણે શું માંગ્યું છે? ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે એની આવૃત્તિ f આપણે શોધવાની છે. બીજું, શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. એટલે આમાં આપણે બે વસ્તુ શોધવાની છે. એક તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન એમાં આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. તો સમજો, આપણે વર્તુળાકાર માર્ગે જ્યારે ચુંબકીય ક્ષેત્ર B માં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે તો એની આવૃત્તિ એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ, અને સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર આપણે માટે શોધવું F બરાબર qB/2πm. બરાબર. આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. જ્યારે પણ સાયક્લોટ્રોનની આવૃત્તિ શોધવાની આવે તો એ કિસ્સામાં તમે ડાયરેક્ટ આ સૂત્રને યાદ રાખી શકો. આવૃત્તિ F બરાબર qB/2πm. જો આવર્તકાળ T કહે તો T બરાબર 1/f, આનો રિવર્સ કરી નાખો 2πm/qB. તે આપણે શું કહેશું? ત્યાં આવર્તકાળ. બરાબર. સાચું. તો આવૃત્તિ F બરાબર qB/2πm. બધી જ વેલ્યુ તમારી પાસે છે જ. અહીંયા જે છે એ જ ડેટા મૂકી દેવાનો બધો, કઈ નવું કઈ છે નહીં. તો વિદ્યુતભાર Q 1.6 × 10⁻19. ચલો, ચુંબકીય ક્ષેત્ર B 6.5 × 10⁻4 ટેસ્લા. upon 2 into pi ની વેલ્યુ 3.14 into ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો આ પરિસ્થિતિમાં તમે સાદુરૂપ આપશો તો આવૃત્તિની વેલ્યુ f તમને મળશે 18.2 × 10⁶ હર્ટ્ઝ. બરાબર. 18.2 × 10⁶ હર્ટ્ઝ. તો તમે એને મેગાહર્ટ્ઝમાં લખવું હોય તો 10⁶ છે તો લખી શકો 18.2 મેગાહર્ટ્ઝ. 18.2 મેગાહર્ટ્ઝ. બરાબર. સાચું. તો આ વાત કરીએ આપણે સ્વાધ્યાયનો 4.11 અને 4.12. ક્લિયર? હવે અમે એમ કીધું છે કે સાયક્લોટ્રોનની આવૃત્તિનો આધાર ઝડપ પર રહેલો છે, હા કે ના? સમજાવો. તો તમે જોઈ શકો છો કે સાયક્લોટ્રોનની આવૃત્તિનું જે સૂત્ર છે F, આમાં કે v આવે છે, વેગ v અથવા ઝડપ v આપણે કહીએ. આમાં કે v આવે છે ઉપર કે નીચે? ના. તો આના બદલે આપણે કહી શકીએ કે સાયક્લોટ્રોનની આવૃત્તિ f નો આધાર વેગ v અથવા ઝડપ v પર રહેલો નથી. એટલે આવૃત્તિ f ઝડપ પર આધારિત નથી. ક્લિયર? આમાં કે પદ v આવતું નથી, એટલે v પર આધારિત નથી એમ આપણે કહી શકીએ. ક્લિયર? બરાબર. સાચું. તો આજે આપણે આ 4 દાખલાની ચર્ચા કરી. પીડીએફ તમને મળી જશે. બરાબર. હવે સમજો, આજે 21 સપ્ટેમ્બર છે, પરમ દિવસે. બરાબર. એટલે કે 23 તારીખે ચેપ્ટર 2 નો ટેસ્ટ છે. તો સાથે તૈયારી કરીને સારી રીતે પેપરને લખજો. બરાબર.